ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષી બળને લીધે સ્થિતિ ઉર્જા એટલે કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા ભણ્યા. સ્થિતિ ઉર્જા શું છે એ જોયું. તો બે પ્રકારની ઉર્જા અત્યાર સુધીમાં આવી આ પ્રકારમાં, એક ગતિ ઉર્જા અને એક સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાની વ્યાખ્યા આપણે એવી આપી હતી કે પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને તેની ગતિ ઉર્જા કહેવાય. જેમ ઝડપ વધુ એમ ગતિ ઉર્જા વધુ, જેમ ઝડપ ઓછી એમ ગતિ ઉર્જા ઓછી. પછી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી કે પદાર્થની સ્થિતિ કે પદાર્થની સંરચનાને અનુસાર તેમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એને એની સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી નામ આપ્યું. ગુરુત્વાકર્ષી બળને લીધે અગર પદાર્થ કોઈ ઉર્જા જમા લે છે પોતાની પરિસ્થિતિ પ્રમાણે તો એ ઉર્જાને આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા કીધું. ગુરુત્વ સ્થિતિ ઉર્જાને મેં એવી રીતે સમજાવ્યું હતું કે એક બોલ પૃથ્વીની સપાટી પર પડેલો છે એમ દળનો, તો એને ગુરુત્વાકર્ષી બળ લાગતું હતું mg અધો દિશામાં. આપણે mg જેટલું જ ઉર્ધ્વ દિશામાં બળ આપ્યું હતું અને પદાર્થને h ઊંચાઈ ઉપર લઈ ગયા હતા. ત્યારે આપણે જે બળ આપ્યું mg જેટલું એના લીધે થયેલું કાર્ય w આપણે કીધું હતું mgh થાય. એ કાર્ય આપણે કોની ઉપર કર્યું હતું? પદાર્થ ઉપર કર્યું હતું. એટલે પદાર્થ ઉપર કાર્ય થયું તો પદાર્થને ઉર્જા મળી. મતલબ પદાર્થને mgh જેટલી ઉર્જા મળી એ એણે પોતાની અંદર સ્ટોર કરી લીધી. એને આપણે કીધું હતું એની ગુરુત્વ સ્થિતિ ઉર્જા. પણ ગુરુત્વ સ્થિતિ ઉર્જા માટે મેં એવું કીધું હતું કે એને આવી રીતે દર વખતે ઉદાહરણ આપવું હાર્ડ પડે, તો એની બદલે આપણે ગુરુત્વાકર્ષી બળના સેન્સમાં વાત કરી હતી કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગે છે, h જેટલું સ્થાનાંતર ઉપર થયું, તો ગુરુત્વાકર્ષી બળ વડે પદાર્થ ઉપર જે કાર્ય થયું એ ઋણ કાર્ય -mgh થયું. પછી આપણે કીધું કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે ગુરુત્વાકર્ષી બળે જે કાર્ય કર્યું -mgh એનું ઋણ મૂલ્ય એટલે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. અને આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જાને v વડે દર્શાવ્યું હતું અને h ઊંચાઈ સાથે ગુરુત્વ સ્થિતિ ઉર્જા બદલાતી હતી એટલે આપણે એને v ઓફ h કીધું હતું અને v ઓફ h બરાબર આપણને મળ્યું mgh. પછી મેં ગુરુત્વાકર્ષી બળ અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ આપ્યો હતો કે જો h એક ચલ હોય અને v ઓફ hનું h સાપેક્ષે ઋણ વિકલન કરવામાં આવે એટલે કે -dv/dh કરીએ તો માઇનસ આ બાજુ mgh હતું એને -mgh/h થઈ જાય. dh/dhનું વિકલન hનું h સાપેક્ષ વિકલન 1 થાય એટલે -mg વધે એટલે આપણને શું મળ્યું? ગુરુત્વાકર્ષી બળ મળ્યું. ખ્યાલ આવ્યો ને? હવે આગળ ક્વેશ્ચન 20 આપણે કર્યો હતો. મેં 19માં સમાવેશ નહોતો કર્યો કેમ કે ક્વેશ્ચન 19 સમજવા માટે સ્થિતિ ઉર્જા સમજવાની જરૂર હતી એટલે 20મો ક્વેશ્ચન પહેલાં કરાવી દીધો. હવે 19મો ક્વેશ્ચન છે ધરતીકંપ થવાનું કારણ જણાવો. જો આમાં મૂળ ભાગ ભજવે છે સ્થિતિ ઉર્જા. પહેલાં સમજીએ. પૃથ્વી છે ને ખડકોની બનેલી છે, મોટા મોટા વિશાળ ખડકોની બનેલી છે અને આ ખડકો કન્ટિન્યુઅસ નથી, ટુકડામાં છે. મતલબ બે મોટી મોટી શિલા છે, બહુ મોટા મોટા ખડક છે ને એ બે ખડકો વચ્ચે તિરાડ હોય છે અને આ તિરાડ જે છે એ અહીંયા સ્પ્રિંગની જેમ વર્તે છે. ક્યારેક એ સ્પ્રિંગની જેમ વર્તે છે એટલે એ તિરાડો પાસે જે સ્થિતિ ઉર્જા હોય એ સ્થિતિ ઉર્જાને લીધે સામસામી જે ખડકોની શિલા છે એ ગોઠવવાની ટ્રાય કરશે અને એ ગોઠવવાની ટ્રાયમાં કંપન ઉત્પન્ન થાય છે. એ કંપન એટલે ધરતીકંપ. બહુ ઇઝી ક્વેશ્ચન છે, તમારે જાતે લખવાનું જ મહેનત લખાયું. ક્વેશ્ચન 21મો ખૂબ જ અગત્યનો. 12મું પૂરું થઈ જશે ને તોય આ તમારો પીછો નહીં છોડે. જ્યાં સુધી તમારી બધી પરીક્ષાઓ પૂરી ન થાય સાયન્સ ત્યાં સુધી ભેગું જ રહેવાનું છે. તો આનું ઇમ્પોર્ટન્સ સમજી શકો. સંરક્ષી બળ એટલે શું? સંરક્ષી ક્ષેત્ર એટલે શું? અસંરક્ષી બળ એટલે શું? અસંરક્ષી ક્ષેત્ર એટલે શું? અત્યાર સુધીમાં આપણે બે બળ જોયા હતા, અચળ બળ અને ચલ બળ. એના લીધે થતા કાર્યની ચર્ચા કરી હતી. હવે વળી નવો બળનો પ્રકાર આવ્યો, સંરક્ષી બળ, અસંરક્ષી બળ. વળી પાછી ચર્ચા આવશે. સંરક્ષી બળ વડે થતું કાર્ય, અસંરક્ષી બળ વડે થતું કાર્ય. મતલબ હવે સમજાય ને? ચેપ્ટરનું નામ કાર્ય ઉર્જા ને પાવર કેમ છે? પાવરનો ઉલ્લેખ તો સાવ છેલ્લે આવશે. કાર્ય ઉર્જા તો ક્યાંના કરીએ જ છીએ આપણે, શરૂઆત થઈ ત્યારથી. ગતિ ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેય, એક પરિમાણમાં કાર્ય ઉર્જા પ્રમેય, અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર. પછી ચલ બળ માટે કાર્ય, અચળ બળ વડે થતું કાર્ય, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય, પછી એવી સ્થિતિ ઉર્જા, પછી એવું કીધું આપણે
કે ભાઈ એ જ ઊંચાઈથી સ્થિતિ ઉર્જા હોય ગઈકાલના ક્વેશ્ચનમાં તળિયે પહોંચે ત્યારે વેગ v હોય તો એ તમામ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. પણ ગતિ ઉર્જા એટલે તો આપણે ભણ્યા હતા કાર્ય થાય, તો એનો મતલબ તો એવો થયો ને સ્થિતિ ઉર્જામાં ફેરફાર એ કાર્ય થયું. મતલબ હવે કાર્ય અને ઉર્જા વચ્ચે આપણે આગળ વધીએ છીએ એ પહેલાં વચ્ચે એક ક્વેશ્ચન આવે છે સંરક્ષી બળ સમજવા માટેનો. મતલબ બળના વળી નવા પ્રકાર આવ્યા. તો સંરક્ષી બળ કોને કહેવાય? જ્યારે સ્કૂલો રેગ્યુલર થશે ને ત્યારે અચાનક ક્લાસમાં હું તમને પૂછીશ કે સંરક્ષી બળ એટલે શું, ઉદાહરણ આપો. બરાબર, તો સંરક્ષી બળ કોને કહેવાય સમજજો. તમે કોઈ પદાર્થનું સ્થાનાંતર કરાવો છો, પદાર્થને એ સ્થાનથી બી સ્થાન ઉપર લઈ જવા માગો છો, તો તમે કંઈક બળ આપશો. બરાબર છે, ચલ બળ છે, અચલ બળ છે, એમાં હું નથી પડતો અત્યારે. હું ખાલી એટલું કહું છું કે પદાર્થ એથી પદાર્થ બી સુધી જાય છે અને તમે કંઈક કાર્ય કરાવ્યું. બરાબર, તો હું એનો ડાયાગ્રામ ડ્રો કરું. જો કે ભાઈ એક વ્યક્તિ પદાર્થને એ બિંદુથી બી બિંદુએ લઈ જાય છે અને એમ કીધું ભાઈ તું તારી રીતે લઈ જા. તો એ વ્યક્તિએ શું કર્યું ખબર છે? એ આ માર્ગે લઈ ગયો, તો એણે કાર્ય કર્યું, એને હું W1 કહી દઉં. બરાબર છે. પછી મેં બીજા વ્યક્તિને બોલો, અહીંયા ભાઈ તું આવ, તું ચલ આ પદાર્થને એથી બી સુધી લઈ જા. તો એને એમ થયું કે સર આટલો લાંબો રસ્તો લેવો એના કરતાં હું શોર્ટકટ લઉં. એટલે એણે આ રસ્તે કાર્ય કર્યું, W2. મતલબ પદાર્થને ઢસડીને અહીં લઈ જાઓ કે ઢસડીને અહીંયા લઈ જાઓ, બે વખતે કાર્ય બે વ્યક્તિ અલગ અલગ કર્યા. અચ્છા, ત્રીજાને કીધું ભાઈ તું કર. ત્રીજો જરાક ફરવાનો શોખીને હતો, એણે શું કર્યું? પદાર્થ ઉપાડ્યો, એ ફરતો ફરતો ગયો એ, અને એ અહીંયા બી પાસે આવે ને બોક્સને મૂકી દીધું અહીંયા. તો એણે આ રસ્તો પસંદ કર્યો કાર્ય કરવા માટે, તો એ વર્ક 3 થયું. બરાબર, તો મતલબ કે ત્રણેય કાર્ય કર્યું, પહેલાંએ બીજાએ ત્રીજાએ કાર્ય કર્યું, ત્રણેય કંઈક બળ દીધું, ત્રણેય સ્થાનાંતર કરાવ્યું. સ્થાનાંતર તો છેલ્લે આ જ થશે. જો ત્રણેય કાર્ય સરખા થાય, W1, W2 અને W3 ત્રણેય સરખા થાય, આપણને એમ નહીં ત્રણેય સરખા ક્યાંથી થાય, થશે, આગળ આવશે. જો ત્રણેય કાર્ય સરખા થાય, મતલબ કે અહીંયા બ્લોકને અથવા તો બોક્સને એથી બી લઈ જાઓ છો, કોઈ પણ માર્ગે લઈ જાઓ, કાર્ય તો સરખું જ રહે. તો અહીંયા જે બળ લાગુ પડ્યું હશે એ બળ સંરક્ષી બળ કહેવાય. મતલબ સંરક્ષી બળને બહુ સ્પષ્ટ ભાષામાં કે પદાર્થ પર થતું કાર્ય તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે જ સ્થાન ઉપર આધાર રાખે, તેના ગતિપથ પર આધાર ન રાખે, તો એવા બળને સંરક્ષી બળ કહે છે. સમજે પડી? હા કે ના? હજી એક સરસ ઉદાહરણ આપું. માની લ્યો કે આ જમીન છે, અહીંયા એક પથ્થર પડ્યો છે. બરાબર, હવે હું એમ કહું કે આને તમારે 10 મીટર ઉપર લઈ જવાનો છે. સમજો, અહીં 10 મીટર ઊંચાઈ ઉપર તમારે આ પથ્થરને ઉપાડી મૂકવાનો. એટલે એક વ્યક્તિ અહીંથી ઉપાડી સીધો અહીં મૂકી દેશે, એટલે આ એનો ગતિપથ થયો. અચ્છા, પથ્થર અહીંયા આવ્યો ને તો એની ઉર્જા કેટલી એને મળી? તો કે mgh ઉર્જા મળી, સ્થિતિ ઉર્જા એની એટલી થઈ, અહીંથી અહીંયા લીધો. એ બીજા વ્યક્તિને એમ કીધું કે ભાઈ તું અહીંથી અહીં લઈ જાય, તો એ બીજો વ્યક્તિ શું કરે છે? અહીંથી આ રસ્તો પસંદ કર્યો, આ ચક્કર મારતો મારતો પછી એણે પદાર્થને અહીં મૂક્યો. છેલ્લે એની ઊંચાઈ તો શું જ આવી? h જ આવી ને, તો સ્થિતિ ઉર્જા mgh જ થશે. મતલબ એણે ગતિપથ ગમે એ લીધો, છતાંય કાર્ય તો બે કિસ્સામાં સરખું જ થયું કહેવાય. કેમ? તો કે ભાઈ પદાર્થ 10 મીટરની ઊંચાઈ પહોંચ્યો, કાર્ય બે કિસ્સામાં સરખું થયું. તો એનો મતલબ એવો થયો કે અહીંયા કયું બળ કામ કરતું હતું? તો પદાર્થને ઉપાડીને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષી બળ કાર્ય કરે ને. કેમ કે સ્થિતિ ઉર્જામાં આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં વાત કરી હતી ને, જેટલું બળ નીચે લાગતું હોય વજન બળ, એટલું જ બાહ્ય બળ ઉપર તરફ લગાડવાનું. એનો મતલબ એવો થયો કે અહીંયા mg જે બળ છે, જે ગુરુત્વાકર્ષી બળ છે, એ સંરક્ષી બળ છે. મતલબ કે ગુરુત્વાકર્ષી બળની હાજરીમાં પદાર્થ એક બિંદુથી બીજા બિંદુએ જાય તો એ ક્યાં માર્ગે ગયો છે એ પછી મહત્ત્વનું રહેતું નથી. શું કામ? તો કે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે. ફરીથી, સંરક્ષી બળ એટલે એવું બળ કે જ્યાં પદાર્થ એક બિંદુથી બીજા બિંદુએ જાય ત્યારે થતું કાર્ય તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન જ પર આધાર રાખે છે, તેના ગતિપથ પર નહીં. આવા બળને સંરક્ષી બળ કહે છે. અને આવા બળ ક્ષેત્રને, એટલે કે આવું બળ ધરાવતો જે વિસ્તાર છે, જે ક્ષેત્રફળ છે, એને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. દાખલા તરીકે પૃથ્વી છે
તો એની ઉપર જે ગુરુત્વાકર્ષી બળ લાગે એ સંરક્ષી બળ છે. અને ગુરુત્વાકર્ષણની અસર જ્યાં સુધી ફેલાયેલી છે એ ભાગને ક્ષેત્ર કહેવાય, એટલે એ ગુરુત્વ ક્ષેત્ર થયું. બરાબર. તો ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. સંરક્ષી બળ સમજાણું. કરવામાં આવતું કાર્ય પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાને જ પર આધાર રાખે તો ત્યાં જે બળ હાજર હોય એ બળને સંરક્ષી બળ કહેવાય. અને એ બળનું જે ક્ષેત્ર હોય, જે વિસ્તાર હોય કે જે એની અસર ફેલાયેલી છે એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. મતલબ ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે. એવું જ વિદ્યુતમાં જોવા મળે. તમે 12માં આવશો ત્યારે ભણશો. વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે. કેમ? તો કે તમે એક પ્રોટોનને એ બિંદુથી બી બિંદુએ લઈ જાઓ અને આજુબાજુમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન કે બીજા કોઈ પણ વિદ્યુતભાર રહેલા છે, તો એક પ્રોટોન એથી બી સુધી જાય ત્યારે કોઈ પણ ગતિ માર્ગે તમે એને ગતિ કરાવો, કાર્ય દર વખતે સમાન જ મળશે. 12માં સાબિત કરશો આ. તો એનો મતલબ એવો થયો કે ભાઈ વિદ્યુત બળ છે એ કેવું છે? તો કે સંરક્ષી બળ છે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુતની જે અસર ફેલાયેલી છે એ પણ સંરક્ષી ક્ષેત્ર થયું. એવું જ ચુંબકીય માટે કહી શકાય. ચુંબક માટે કે એક ચુંબક બીજા ચુંબકને એટ્રેક્ટ કરે, તો હવે બે ચુંબકને હું ડાયરેક્ટ એટ્રેક્ટ કરાવું કે એને એકને ફેરવીને પછી કંઈક કાર્ય કરાવું, મતલબ ચુંબકીય બળની હાજરીમાં કોઈ પદાર્થને, કોઈ ખીલીને હું એ બિંદુથી બી બિંદુએ લઈ જાઉં તો એમાં થતું કાર્ય પણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, નહીં કે એના ગતિપથ ઉપર. તેથી ચુંબકીય ક્ષેત્ર પણ સંરક્ષી ક્ષેત્ર થાય અને ચુંબકીય બળ જે છે એ સંરક્ષી બળ થાય. જો સંરક્ષી બળ જે બળ વડે થતું કાર્ય ફક્ત અંતિમ અને પ્રારંભિક સ્થિતિ પર જ આધાર રાખે, તેના ગતિમાર્ગ પર આધાર ન રાખે, તો તેને સંરક્ષી બળ કહે છે. અને આ બળ ક્ષેત્રને એટલે કે બળના વિસ્તારને સંરક્ષી ક્ષેત્ર કહે છે. ખ્યાલ આવ્યો? પછી વાત આવે છે અસંરક્ષી બળ. આમાં જો ઉદાહરણ આપ્યા છે, ગુરુત્વ બળ, ચુંબકીય બળ ને વિદ્યુતીય બળ. હવે અસંરક્ષી બળ, તો અસંરક્ષી બળમાં કહીએ કોણ કે પ્રાથમિક અંતિમ સ્થાન ઉપર આધાર નહીં રાખે, બધે આધાર રાખશે. પણ થોડુંક વ્યવસ્થિત આમાં લખ્યું છે. જે બળ વડે થયેલું કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટક પર આધાર રાખે તો તેવા બળને અસંરક્ષી બળ કહે છે. મતલબ ક્યાં માર્ગે પદાર્થ ગયો એ આખો માર્ગ જો જોવો પડતો હોય, પછી આખા માર્ગ દરમિયાન વેગ શું છે એ જોવું પડતું હોય, જો આવું જોવું પડતું હોય તો એવું કહી શકાય કે એવા કિસ્સામાં જે બળ હશે એ અસંરક્ષી બળ હશે. કેમ? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન જોઈને છૂટી નથી જતા, ગતિના દરેકે દરેક બિંદુને આપણે ધ્યાનમાં રાખીને હિસાબ કરવો પડે, તો એવું બળ અસંરક્ષી બળ થાય અને એવા બળ ક્ષેત્રને અસંરક્ષી ક્ષેત્ર કહે છે. દાખલા તરીકે ઘર્ષણ બળ. આપણે ગઈકાલે જે પ્રેક્ટિસમાં દાખલા આપ્યા હતા ને એમાં જો લિમિટ તમે લીધી હતી ને 0.1 થી 2.01 મીટર સુધીની, મતલબ એની વચ્ચેના તમામ બિંદુઓનો તમારે સમાવેશ કરવો પડ્યો એ ઘર્ષણ બળમાં અને એનાથી થતું તમારે કાર્ય શોધવાનું થયું. ખ્યાલ આવ્યો? બસ હવે ક્વેશ્ચન 22 ખૂબ અગત્યનો. અને ગઈકાલે જે ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં એક મેં નોંધ કરાવી હતી કે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું ઊંચાઈ અથવા તો સ્થાનાંતર સાપેક્ષ ઋણ વિકલન ગુરુત્વ બળનું મૂલ્ય આપે છે. આવી મેં નોંધ હાસ્યમ કરાવી હતી. એ જ નોંધ પણ અલગ રીતે આખો ક્વેશ્ચન બનીને આવી છે. તો આપણે આ ક્વેશ્ચનને 2 વાર લખીને તૈયાર કરવો પડશે. સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. ગઈકાલે આપણે શું મેળવ્યું હતું? ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને ગુરુત્વ બળનો સંબંધ મેળવ્યો હતો. શું સંબંધ હતો? એ સંબંધ હતો આવો જો, ગુરુત્વ બળ F બરાબર માઇનસ dV of H ડિવાઈડ બાય DH. આવું આપણે મેળવ્યું હતું. મતલબ કે સ્થિતિ ઉર્જાનું H સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય એટલે ગુરુત્વાકર્ષી બળ. અહીંયા ગુરુત્વાકર્ષી બળ છે, અહીં ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે. અહીંયા શું ફરક કર્યો એણે? તો કે ખાલી સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. એ કયા કિસ્સામાં? સંરક્ષી બળવાળા કિસ્સામાં. તો યાદ રાખજો, ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ હતું એટલે હું આ સૂત્ર લાગુ પાડી શકું. આ સૂત્ર સંરક્ષી બળને જ લાગુ પડે, અસંરક્ષી બળને લાગુ પડતું નથી. બરાબર છે? જુઓ ધ્યાનથી. ધારો કે કોઈ પદાર્થ ઉપર સંરક્ષી બળ લાગ્યું F, સંરક્ષી બળ લાગે છે એટલે માઇન્ડ સેટ કરવાનું. એનો મતલબ અહીંયા પદાર્થ એક બિંદુથી બીજા બિંદુએ જશે
તો કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત હશે, નહીં કે આખા ગતિપથ ઉપર. આટલું માઇન્ડ ક્લિયર થઈ જવું જોઈએ. ખાલી આ વર્ડ આવે ને સંરક્ષી બળ ત્યાં, બરાબર. તો ધારો કે એક પદાર્થ છે, એની ઉપર સંરક્ષી બળ F લાગ્યું, તો એને કંઈક સ્થાનાંતર કર્યું. ધારો કે એણે સ્થાનાંતર કર્યું ડેલ્ટા એક્સ, મતલબ F જેટલું બળ લગાડ્યું, બળ લાગતા સ્થાનાંતર થયું ડેલ્ટા એક્સ. તો કાર્ય કેટલું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. તો મેં લખ્યું, જો બળ વડે થતું કાર્ય W બરાબર F ડેલ્ટા એક્સ. અચ્છા, પણ કાર્ય ઉર્જા પ્રમેય તો આપણે તાર્યો હતો ને કે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય તો એમ કહે છે કે W બરાબર શું થાય? ડેલ્ટા કે થાય. તો બેની ડાબી બાજુ તો સરખી થઈ ને, કેમ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ને કાર્ય એટલે ગતિ ઉર્જામાં ફેરફાર. તો આ બે સરખા થયા ને, કરેલું કાર્ય ગતિ ઉર્જામાં ફેરફાર કરશે. મતલબ તમે એક પદાર્થને ધક્કો મારો છો તો એનો વેગ વધે છે, તો તમે જે કાર્ય કર્યું એના લીધે એને વેગ મળ્યો એટલે એની ગતિ ઉર્જા વધી. મતલબ કાર્ય કરવાથી ગતિ ઉર્જામાં ચેન્જ આવે છે. ઋણ કાર્ય હોય તો ગતિ ઉર્જા ઘટે, ધન કાર્ય હોય તો ગતિ ઉર્જા વધે. ઓકે, તો આ બેને હું સરખાવી શકું. જો અહીં સરખાવ્યું, માટે ડેલ્ટા કે બરાબર F ડેલ્ટા એક્સ, મતલબ F બળની હાજરીમાં થતું કાર્ય F ડેલ્ટા એક્સ ગતિ ઉર્જામાં ડેલ્ટા કે જેટલો ફેરફાર કરે છે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી વળી જો કોથળામાંથી બિલાડું નીકળ્યું, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. શું કહો? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણી નેક્સ્ટ ટોપિક છે આપણો, એટલે અત્યારે તમારે યાદ રાખી લેવું પડશે. અત્યારે હું એમાં ઊંડો નથી લઈ જતો, પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે ને જે, એનું મેથેમેટિકલ સ્વરૂપ આ છે, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0. તો આપણને એમ આ શું આવ્યું અચાનક? તો હું અત્યારે કહી દઉં છું, પછી આને સાબિત કરશે. ડેલ્ટા કે એટલે શું છે ખબર છે? ગતિ ઉર્જામાં ફેરફાર. અને ડેલ્ટા વી શું છે? સ્થિતિ ઉર્જામાં ફેરફાર. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ 3 માર્કનો આખો ટોપિક છે, થિયરી છે. એ હવે ભણશી આપણે, પણ એ કહેવા એવું માગે છે કે ગતિ ઉર્જામાં ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં ફેરફાર બેનો સરવાળો 0 થાય. મતલબ કે જો ગતિ ઉર્જા 5 જૂલ વધે તો સ્થિતિ ઉર્જા 5 જૂલ ઘટી હોય, એટલે કે આ +5 હોય તો આ -5 હોય, એટલે ટોટલ જો 0 થયો. આ બહુ અગત્યનો નિયમ છે, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટે. સમજાણું? અચ્છા, તો મને આ સમીકરણ મળ્યું ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0. ક્યાંથી? યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. આ બેનો સરવાળો 0 છે, પણ ડેલ્ટા કે બરાબર તમે અહીં શું લખ્યું છે? F ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા કે ની બદલે હવે હું આ સમીકરણમાં આ કિંમત મૂકી દઈશ, એટલે ડેલ્ટા કે નીકળી ગયા, એની બદલે મેં મૂક્યા F ડેલ્ટા એક્સ, પ્લસના પ્લસ ડેલ્ટા વીના ડેલ્ટા વી 0. ક્લિયર? હવે હું F ડેલ્ટા એક્સને કરતા બનાવી લઉં, તો ડેલ્ટા વી આ બાજુ આવ્યું એટલે માઇનસ ડેલ્ટા વી થયું. પછી હું ડેલ્ટા એક્સને આ બાજુ છેદમાં લઉં છું, તો તમે જોવો જોઈએ સ્થિતિ ઉર્જામાં ફેરફાર છેદમાં સ્થાનમાં ફેરફાર, એટલે કે સ્થાનાંતરનું ઋણ મૂલ્ય એટલે બળ એવું ને. તમને કોનો સંબંધ મેળવવાનો કીધો હતો? સ્થિતિ ઉર્જા અને બળનો. તો વી શું છે? સ્થિતિ ઉર્જા. F શું છે? બળ. બળ અને સ્થિતિ ઉર્જાનો સંબંધ મળી ગયો કે નહીં? સમીકરણ 2. પણ હજી એને થોડુંક એડવાન્સ લઈ જાય. આમ સંરક્ષી બળના કિસ્સામાં જે ક્વેશ્ચનમાં કીધું હતું ને, સંરક્ષી બળ હોય તો શું થાય? તો સંરક્ષી બળના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલન છે, એ હમણાં હું કરીને દેખાડીશ. વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી બળ મળે છે. સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર સાપેક્ષ ઋણ વિકલન બળનું મૂલ્ય આપે. કેવી રીતે? જો સમીકરણ 2માં લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થાય તો લિમિટ લઈ લે, અહીંયા લિમિટ એપ્લાય કરી તો F બરાબર શું થઈ જાય? તો કે આ ડેલ્ટા સૂક્ષ્મ થઈ જાય એટલે dv/dx થઈ જાય. જોવો જોઈએ વીનું એક્સ સાપેક્ષ વિકલનનું ઋણ એટલે બળ, એટલે કે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર સાપેક્ષે ઋણ વિકલન બળ આપે છે. ઉપર હાંસિયામાં લખો. સંરક્ષી બળ માટે સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર સાપેક્ષ ઋણ વિકલન
બળ આપે છે. ફરીથી બોલું છું, સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર સાપેક્ષે ઋણ વિકલન બળ આપે છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન પૂરો. મને આ સમીકરણો તમે આપણા સૂત્રોની જે યાદી બનાવી છે એમાં એડ કરી અને સમીકરણો તૈયાર કરી નાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 23મો છે. એ ક્વેશ્ચન 22 ને સિમિલર ક્વેશ્ચન છે, ખાલી ક્વેશ્ચન ચેન્જ કર્યા, આન્સરમાં એક શબ્દનો ફરક નથી. મતલબ ક્વેશ્ચન 22 અથવા ક્વેશ્ચન 23 પૂછાય તો જવાબ તમારે એક જ આવશે, જે મેં ભણાવી દીધું 22માં. હવે ક્વેશ્ચન આવે છે 24. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને એ નિયમ લખો. જો આગળની થિયરીમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું સૂત્ર લીધું હતું ને, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ, એ અહીંયા આપણે સાબિત કરવાના છીએ. જુઓ ધ્યાનથી. ધારો કે સંરક્ષી બળની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. યાદ રાખજો, યાંત્રિક ઉર્જા સંરક્ષણ તો જ થાય જો સંરક્ષી બળ હોય. સંરક્ષી બળ કોને કહેવાય? તો એવું બળ કે જેના લીધે થતું કાર્ય પદાર્થના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય, તો એવું બળ સંરક્ષી બળ કહેવાય. તો જ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડે. અસંરક્ષી બળમાં એટલે કે ઘર્ષણ હાજર હોય તો અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ હાલે નહીં. ઓકે, તો ધારો કે સંરક્ષી બળ છે, એની લીધે પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા ને, એક પરિમાણમાં અચળ બળવાળું. અચળ બળ કેમ ખબર પડી? તો કે સંરક્ષી બળ છે અને બળ ચલિત છે, એવું મેં કીધું નથી એટલે. તો સંરક્ષી બળને લીધે જે કાર્ય મળ્યું, કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા કે બરાબર ડબલ્યુ થાય, પણ ડબલ્યુ બરાબર તો એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. અહીંયા ચલિત બળે હોઈ શકે અથવા અચળ બળે હોઈ શકે. જો ચલિત બળ હોય છોકરાઓ, તો એફ ઓફ એક્સ ખરેખર ઇન્ટિગ્રેશન કરીને મેળવેલું હોય, અથવા એક સ્થાનનું બળ છે એવું આપણે સમજી શકીએ. પણ અત્યારે કાર્યની બદલે મેં લખ્યું એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, સમીકરણ 1. અચ્છા, હવે ગુરુત્વ સ્થિતિ ઉર્જા ભણ્યા હતા, ત્યારબાદ સ્થિતિ ઉર્જા ભણ્યા. સ્થિતિ ઉર્જામાં મેં આવું તમને સાબિત કરાવ્યું હતું, ઉપર હાંસિયામ લખજો. મેં સાબિત કરતાં શીખડાવ્યું હતું કે સ્થિતિ ઉર્જા વીનું અંતર સાપેક્ષે, સ્થાનાંતર સાપેક્ષે ઋણ વિકલન કરો ને તો બળનું મૂલ્ય આપે. આવું મેં કરાવ્યું હતું, એફ બરાબર -dv/dx. આ સંરક્ષી બળ માટે જ કરાવ્યું હતું મેં. સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર સાપેક્ષે ઋણ વિકલન, હાસ્યમ લખી નાખો. અચ્છા, પછી એક સૂત્ર આવું કરાવ્યું હતું કે નહીં, એફ બરાબર -Δv/Δx. હવે તમને સમજાતું જ હશે કેમ હું તમને સૂત્રોની યાદી બનાવતું રહેવાનું કહું છું. કેમ કે એક જ સૂત્રમાંથી પાછા પેટા સ્વરૂપ એટલા બની જતા હોય ને, તો આપણે એક એકને નંબર આપીને નોંધ કરી હોય ને તો આપણને નવું ન લાગે. તરત આપણે એ સૂત્રને લિસ્ટમાં જોઈએ કે છે કે નહીં. હા, આ સૂત્ર ઉપયોગમાં લીધું, કેમ આનો જ ઉપયોગ કર્યો, આવા સવાલ ધીમે ધીમે થશે. પણ એનું લિસ્ટ બનાવ્યું હોય તો થાય ને. તો લિસ્ટ જેણે નથી બનાવ્યું હજી બનાવી નાખજો. તો એક સંબંધ આપણને આ ખબર છે -dv/dx છે એટલો. બીજો સંબંધ આપણને ખબર છે એફ બરાબર -Δv/Δx, એટલે કે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર સાપેક્ષે ઋણ વિકલન બળ આપે. એમાંથી હું ડેલ્ટા વીને કરતાં બનાવી લઉં છોકરાઓ. કેમ મેં આ જ લીધું, આ કેમનું લીધું હતું કે આપણે સ્થાનાંતર કેટલું લીધું, ડેલ્ટા એક્સ લીધું હતું. ડેલ્ટા એક્સ આમાં આવે છે ને, એટલે હું આ લઈશ. તો ડેલ્ટા વીને કરતાં બનાવો તો ડેલ્ટા એક્સ અહીં ગુણાય એફ સાથે, અને આ માઇનસ સાઇન હું એફને આપી દઉં છું. આવું થાય ને. તો ડેલ્ટા વીની કિંમત મને મળી -f ઇન્ટુ ડેલ્ટા એક્સ, જ્યાં એફ એક્સનું વિધેય છે એટલે એફ ઓફ એક્સ. જુઓ ધ્યાનથી. પરંતુ સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જાની જે વ્યાખ્યા હતી એના પરથી, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું હતી? તો કે બળ અને એનાથી જે થયેલું સ્થાનાંતર છે એનું ઋણ મૂલ્ય, બરાબર, એને સ્થિતિ ઉર્જા કહેવાય. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું હતી? તો કે જે એની ઉપર બળ લાગેલું છે એ બળ અને એના પર જે સ્થાનાંતર થયું એ બેના ગુણાકારનું ઋણ મૂલ્ય, અથવા તો લાગેલ બળ અને સ્થાનાંતરને લીધે જે કાર્ય મળ્યું એ કાર્યનું ઋણ મૂલ્ય, એટલે સ્થિતિ ઉર્જા થાય. બરાબર છે? લખી લ્યો ને, હાસ્યામ ઉપર લખી લ્યો ને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. આપેલ બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય એટલે શું કહેવાશે? ઋણ મૂલ્ય એટલે સ્થિતિ ઉર્જા કહેવાશે. ડેલ્ટા વી બરાબર -f ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ માઇનસ છે ને મેં અહીં લઈ લીધો. જુઓ કેમ, શું કામ એવું કર્યું? આને મેં ધન બનાવ્યો. જુઓ અહીંયા જમણી બાજુ સરખી બનાવી હતી
માઇન્ડ સેટ હોવું જોઈએ. લખીને કરો તો થાય, નહીતર ન થાય. આ બેની જમણી બાજુ સરખી થઈ ગઈ, આને સમીકરણ 2 કીધું. તો 1 અને 2ની જમણી બાજુમાં જે કાર્ય થયું છે એ સમાન થયું છે. તો એનો મતલબ આ બે પણ સમાન થયા કે નહીં? તો હું લખી શકું ને ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી. ડેલ્ટા કે શું છે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર, બરાબર. ડેલ્ટા વી શું છે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, પણ એનું ઋણ મૂલ્ય છે. આ ઋણનો મતલબ આમાં ઘટાડો થાય છે, તો આમાં શું થતું હોય? વધારો હોય. જો એમ કહો આમાં ઘટાડો થાય છે, તો આ ઋણ એમ કહે છે કે આ ઘટે છે, તો ઋણથી વિરુદ્ધ એટલે કે આ વધે છે. મતલબ જો ગતિ ઉર્જા વધશે તો સ્થિતિ ઉર્જા ઘટશે, જો સ્થિતિ ઉર્જા વધી તો ગતિ ઉર્જા ઘટશે. જેટલો વધારો ગતિ ઉર્જામાં થાય એટલો જ ઘટાડો સ્થિતિ ઉર્જામાં થાય, એવું આનો મતલબ થાય. ખ્યાલ આવે? જેટલો ઘટાડો ગતિ ઉર્જામાં થાય એટલો વધારો સ્થિતિ ઉર્જામાં થાય, જેટલો વધારો ગતિ ઉર્જામાં થાય એટલો ઘટાડો સ્થિતિ ઉર્જામાં થાય. અચ્છા, જો બેમાંથી મેં ડેલ્ટા અલગ લઈ લીધો તો ડેલ્ટા કે પ્લસ વી બરાબર 0 કરી નાખ્યો. મતલબ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જામાં કુલ ફેરફાર 0 થયો. કુલ ફેરફાર છે એટલે કોમન નીકળો, બાકી કોમન નીકળે નહીં. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય છે. જો ફેરફારનો સરવાળો શૂન્ય, ઘણીવાર ભૂલ કરીને આવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0 ન થાય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0 નહીં કરવાનો. ગતિ ઉર્જાનો ફેરફારનો સરવાળો ડેલ્ટા કે અને ડેલ્ટા વી, આ બેના ફેરફાર, ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો ફેરફારનો સરવાળો 0 થાય. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા તો 0 હોય ખરા, ન પણ હોય. અચ્છા, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તો અચળ થયો, કેમ કે એ બેનો સરવાળો અચળ હોય તો જ બેના ફેરફારનો સરવાળો 0 થાય ને. એટલે જો ડેલ્ટા કે પ્લસ વી 0 હોય તો કે પ્લસ વી અચળ હોય તો જ કે પ્લસ વીમાં ફેરફાર 0 થાય. તો કે પ્લસ વી અચળ લખી નાખ્યું. તો છોકરો કે પ્લસ વી એટલે કે અહીં નોંધ કરવી હોય તો કરજો. યાંત્રિક ઉર્જાનો સિમ્બોલ છે ને ઈ છે, બરાબર ગતિ ઉર્જા જેનો સિમ્બોલ કે છે પ્લસ સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ વી છે. તો આ જે સમીકરણ મળ્યું ને આને યાંત્રિક ઉર્જાનું સૂત્ર બનાવ્યું કહેવાય. યાંત્રિક ઉર્જા એટલે પદાર્થની ગતિ ઉર્જા વત્તા પદાર્થની સ્થિતિ ઉર્જા. ક્લિયર થયું? આટલું સમીકરણ નંબર 4. હવે ધારો કે પદાર્થની ગતિ એક્સાઈ સ્થાનથી થાય છે. એક્સાઈ સ્થાન હવે તો ખબર પડે ને, આઈ એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક, એક્સાઈ એટલે પ્રારંભિક સ્થાન. એક્સાઈથી પદાર્થ ગતિ કરે છે ક્યાં સુધી? એક્સેપ્ટ સ્થાન સુધી, એટલે અંતિમ સ્થાન થયું. અને આપણને ખબર છે, મેં પહેલાં જ કીધું તું સંરક્ષી બળ છે. સંરક્ષી બળ છે એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બેની જ જરૂર છે, વચ્ચેના ગતિમાર્ગની જરૂર નથી. તો એક્સાઈ સ્થાનની વાત કરીએ આપણે. પ્રારંભિક સ્થાન પાસે, એક્સાઈ સ્થાન પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણે જોઈ છીએ. તો ધારી લો કે એક્સાઈ સ્થાને પ્રારંભિક ગતિ ઉર્જા કે આઈ છે, જો અહીં મેં લખી કે આઈ, પ્લસ સ્થિતિ ઉર્જા એક્સાઈ સ્થાને. હવે આપણને ખબર સ્થિતિ ઉર્જા છે એ અંતર ઉપર આધાર રાખે છે. અહીં જોયું આપણે સ્થિતિ ઉર્જાને અંતરાયરે સંબંધ છે, એટલે મારે આને ડેલ્ટા વી લખવાને બદલે ડેલ્ટા વી ઓફ એક્સ લખવું ને તો એને મજા આવે કે ભાઈ અંતરાયરે સંબંધ છે. એટલે મેં અહીં શું કર્યું હતું કે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન એક્સાઈ હતું, તો એક્સાઈ સ્થાને સ્થિતિ ઉર્જા કેટલી થાય? વી ઓફ એક્સાઈ, એટલે કે એક્સાઈ બિંદુએ સ્થિતિ ઉર્જા. અચ્છા, આ તો વાત થઈ પ્રારંભિક અવસ્થાની. હવે વાત આવે કઈ તો કે અંતિમ અવસ્થાની. અંતિમ સ્થાન શું હતું? એક્સેપ. તો અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, તો કે એક્સેપ પાસે ગતિ ઉર્જા કેટલી થાય? તો કે એફ. અને એક્સેપ પાસે સ્થિતિ ઉર્જા શું થાય? તો અહીં કેમ વી એક્સ આઈ કર્યું હતું, એવી રીતે અહીં મેં લખ્યું વી ઓફ એક્સએફ, એટલે કે અંતિમ બિંદુએ સ્થિતિ ઉર્જા. તો આ પ્રારંભના સ્થાનમાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થયું, આ અંતના સ્થાનમાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થયું. પણ અહીંયા આપણે શું ધાર્યું હતું? કોઈ પણ સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તો અચળ જ હોય છે. કોઈ પણ સ્થાને કે પ્લસ વી અચળ. કેમ? તો કે ચેન્જીસનો સરવાળો કેનો અને વીના ચેન્જીસનો સરવાળો 0 છે, તો કોઈ પણ બિંદુએ કે વત્તા વી અચળ જ થશે. ખ્યાલ આવ્યો? જો હું એવું કહું કે ભાઈ પ્રારંભિક સ્થાને કે વત્તા વી એટલે કે યાંત્રિક ઉર્જા કીધું ને આપણે, આ ઈ મિકેનિકલ એનર્જી કહેવાય. કોઈ પણ સ્થાને જો કે વત્તા વી સમાન થાય તો પ્રારંભિક સ્થાને કે વત્તા વી અને અંતિમ સ્થાને કે વત્તા વી સમાન થાય ને, એટલે કે એક આ પદ કે આઈ પ્લસ વી એક્સ આઈ પ્રારંભિક સ્થાને યાંત્રિક ઉર્જા, અને એક આ પદ અંતિમ સ્થાને યાંત્રિક ઉર્જા, બે કેવા થઈ ગયા? સરખા થયા.
કેમ સરખા થયા? તો કે કે પ્લસ વી બરાબર અચળ લીધું હતું ને, કે આઈ પ્લસ વીઆઈ બરાબર કે એફ પ્લસ વીએફ, બેને સરખું થવું પડે. પરંતુ દરેક બિંદુએ ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જાનો સરવાળો સમાન એટલે કે અચળ હોવાથી જો મેં બેન સરખાઈ દીધા, જે બોલતા હતા એ કરી દીધું. હવે કે આઈ પ્લસ વીએક્સઆઈ અને કે એફ પ્લસ વીએક્સએફ, તો આ આઈ બિંદુએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા છે અને આ ફાઇનલ પોઈન્ટ ઉપર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બે કેવી થઈ ગઈ? સરખી થઈ. અહીં કે પ્લસ વીએક્સ એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાને તંત્રની યાંત્રિક ઉર્જા કહે છે. મેં પહેલાં જ એડ કરાવી દીધું અહીંયા કે આ યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને કહેવાય. દરેક બિંદુએ ગતિ ઉર્જા કે અને સ્થિતિ ઉર્જા વી ઓફ એક્સના મૂલ્યો જુદા જુદા હોઈ શકે. મતલબ એવું બને કે અહીંયા આની કિંમત અને આની કિંમત છે ને અલગ અલગ હોય. ધારો કે આ 5 છે અને આ 10 છે, જો અલગ અલગ થઈ. અને અહીંયા એવું બને કે બેની વ્યક્તિગત કિંમત અલગ હોય. ધારો કે આ 4 છે ને આ 11 છે, બરાબર. પણ બેનો સરવાળો ચેક કરો, જો બેનો સરવાળો 15, અંતિમમાં બેનો સરવાળો 15. મતલબ સરવાળો છે એ બદલાતો નથી. વ્યક્તિગત કિંમતો ગમે એ બદલે, પણ બેનો સરવાળો જે છે એ તો બધે અચળ જ રહેશે. સમજાય એવી વાત છે. સંરક્ષી બળમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે શું? તો કે સમય સાથે રાશિનું અચળ રહેવું. તો આપણે જોયું ને કે પ્રારંભમાં જે મૂલ્ય છે અંતમાં એ જ મૂલ્ય રહ્યું, એમાં કોઈ ફેરફાર પડે નહીં. ક્યારે? સંરક્ષી બળની હાજરી હોય ને તો. અહીંયા જો અંડરલાઈન કરજો, સંરક્ષી બળમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, બાકી ન થાય. એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર તમે જશો તો પદાર્થની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. જો આને ઉપર ફેંકું છું તો ગુરુત્વાકર્ષી બળ નીચે છે, ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે. એટલે આની જે ગતિ થઈ હશે એ માત્ર પ્રારંભિક સ્થાનને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખતી હશે. અને જે કાર્ય થયું હશે, બરાબર, જેટલી સ્થિતિ ઉર્જા ઉપર જેમ એમ સ્થિતિ ઉર્જા વધે ને છોકરાઓ, હાઇટ વધે છે તો સ્થિતિ ઉર્જા વધે. તમે જ્યારે આનો ઘા કરો છો ત્યારે ધીમે ધીમે ઉપર જાય એમ સ્પીડ ઘટતી જાય છે. મતલબ ગતિ ઉર્જામાં શું થયું? ઘટાડો. સ્થિતિ ઉર્જા તો કે ઊંચાઈ વધે છે એટલે સ્થિતિ ઉર્જા વધી. તો માર્ક કર્યું. ઉપર પદાર્થનો થ્રો કરો છો ત્યારે એનો વેગ ઘટે છે એટલે ગતિ ઉર્જા ઘટે છે. અને સ્થિતિ એટલે કે હાઇટ વધે છે એટલે સ્થિતિ ઉર્જા વધે. મતલબ ગતિ ઉર્જા ઘટતી જાય છે અને સ્થિતિ ઉર્જા વધતી જાય છે. પણ બેનો સરવાળો જે છે એમાં કાંઈ ફરક આવશે નહીં. સેમ વે જો પેન નીચે પડે તો એની ગતિ ઉર્જા વધે છે અને સ્થિતિ ઉર્જા ઘટતી હશે. કેમ? તો કે હાઇટ ઘટે છે ને, એ જ ઘટે તો સ્થિતિ ઉર્જા ઘટશે. અને નીચે આવે એમ વેગ એનો વધતો જાય એટલે ગતિ ઉર્જા વધે છે. તો જો એણે કીધું છે એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર જવામાં આવે તો ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય, ઉપર જાય તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય ને તેટલો જ તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય. સમજ પડી? મતલબ બે જગ્યાએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો તો અચળ જ રહેશે. કુલ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત આ પાકો કરવાનો છે. જો તંત્ર પર સંરક્ષી બળ હોય, સંરક્ષી બળ હવે બોલાવવું ન જોયો, જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થાય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. ક્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણ થાય? તો કે એક તો સંરક્ષી બળની હાજરી હોવી જોઈએ અને એનાથી કાર્ય થતું હોવું જોઈએ, તો જ કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. અથવા બીજી વ્યાખ્યા આપી છે, સંરક્ષી બળોની અસર હેઠળ. જો બે વ્યાખ્યામાં સંરક્ષી બળ તો આવ્યું છે. સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા એટલે બીજા કોઈની સાથે કોન્ટેક્ટમાં નથી કે એને બીજે ક્યાંયથી એનર્જી મળે એમ નથી, એવા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. અહીંયા લેક્ચર પૂરો કરીએ. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે છોકરાઓ. આ ક્વેશ્ચન તમને આવડવો જોઈએ. લખીને કરવો પડે તો લખીને કરો.